નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષામાં તમારે જે ઈમેલ રાઇટિંગ પૂછાય છે એ ઈમેલ કેવી રીતે લખવો અને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા અગત્યના આઈએમપી ઈમેલ છે એ પણ આજે આપણે જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં આપણે પહેલા ઈમેલની વાત કરીએ તો પહેલો ઈમેલ પરીક્ષામાં તમને પૂછાઈ શકે મિસ્ટર ભાવેશ દવે રાઇટ એન ઈમેલ ટુ flyshop.com requesting to replace the mobile phone he has purchased during a mega sale as it is damaged and not working properly। ગુજરાતી કંઈક એવું થાય કે ભાઈ ભાવેશ દવે દ્વારા એક મોબાઈલ ઓનલાઈન મંગાવવામાં આવેલો છે અને એ મોબાઈલ રિપ્લેસ કરવા માટે તમારે એક અરજી કરવાની છે। અરજી તો ન કહેવાય, એક ઈમેલ કરવાનો છે। શા માટે રિપ્લેસ કરવા માંગો છો? તો કે ભાઈ એમણે જે મોબાઈલ ખરીદ્યો તો એ મોબાઈલ ડેમેજ થયેલો છે અને પ્રોપરલી કામ કરતો નથી, પ્રોપરલી વર્ક કરતો નથી। એના માટેનો ઈમેલ લખવાનો છે અને કયા ઈમેલ ઉપર સેન્ડ કરવાનો છે? તો કે ભાઈ flyshop.com@ymail.com આવી એની મેલ આઈડી આપેલી છે। માર્ચ 2023ની અંદર આ ઈમેલ પૂછાઈ પણ ગયો છે। તો જ્યારે તમે ઈમેલ લખો છો ત્યારે ટુ, ફ્રોમ, સબ્જેક્ટ આ બધી વસ્તુ તમારે લખવી ફરજિયાત છે। તો પહેલાં ફ્રોમ આવે, શું આવે? પહેલાં ફ્રોમ આવે। જસ્ટ એક જ મિનિટ, અહીંયા હું ભૂસી નાખું। ઓકે, પહેલાં ફ્રોમ આવે અને પછી સબ્જેક્ટ આવે। તો ફ્રોમની અંદર કોનું આવે? તો કે ભાઈ તમે લખી શકો ભાવેશ દવે 123@gmail.com। ટુની અંદર તો કે ભાઈ કોને મોકલવાનો છે? તો કે ભાઈ flyshop.com@ymail.com। સબ્જેક્ટ કયો લખી શકાય? તો કે ભાઈ રિપ્લેસ મોબાઈલ અથવા રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ, અથવા લખવું હોય તો ડેમેજ મોબાઈલ રિસીવ આઈ વોન્ટ ટુ રિપ્લેસ માય મોબાઈલ। આ રીતે પણ લખી શકાય સબ્જેક્ટની અંદર, એમાં કોઈ નવી વસ્તુ છે નહીં। હવે આટલી વસ્તુ તમે લખો ને તો તમને 1 માર્ક મળી જાય। ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, આટલી વસ્તુ ખાલી। ફ્રોમની અંદર મોકલનારનું મેલ આઈડી આવે, ટુની અંદર જેને મોકલવાનું છે એનું મેલ આઈડી આવે અને સબ્જેક્ટની અંદર તમને ક્વેશ્ચન પેપરની અંદર જેના વિશે પૂછેલું હોય એના વિશે લખવાનું થાય। હવે અહીંયા આપણે એક નમૂનો આપેલો છે મેં, આનાથી વિશેષ રીતે પણ તમે લખી શકો। ડિયર સર, ધીસ ઇઝ ટુ રિક્વેસ્ટ યુ that I have purchased a Redmi 4 mobile from the mega sale launched by your last week। એમ કહે છે કે ભાઈ ડિયર સર, હું તમને વિનંતી કરું છું કે મેં રેડમી 4 નામનો મોબાઈલ છે એ મેગા સેલ દરમિયાન છે એ ગયા અઠવાડિયે ખરીદ્યો હતો। આફ્ટર અનપેકિંગ ઇટ એટ હોમ, મતલબ કે મેં જ્યારે એનું અનબોક્સિંગ કર્યું ત્યારે એ થોડોક ડેમેજ થયેલો હતો। આઈ ફાઉન્ડ ધેટ ઇટ ઇઝ અ લિટલ ડેમેજ ઓન ધ રાઇટ ટોપ કોર્નર, મતલબ કે જમણા ખૂણા ઉપર થોડોક ડેમેજ થયેલો એ મોબાઈલ હતો। ધ બેક કવર ઇઝ બ્રોકન ધેર ઓનલી ધેટ આફ્ટર ચાર્જિંગ ઇટ ઇઝ ટુ ઇટ્સ ફૂલ એન્ડ સ્વિચિંગ ઇટ ઓન આઈ ફાઉન્ડ ધેટ ઇટ ગીવ અ બ્લર વ્યૂ, મતલબ કે મેં જ્યારે ચાર્જિંગમાં મૂકીને ચાર્જ કરીને પછી જોયું તો થોડુંક એનું વ્યૂ બ્લર આવતું। બેટર એન્ડ ઇમેજ આર નોટ ક્લિયર, મતલબ કે એના જે ફોટોગ્રાફ્સ છે પણ ક્લિયર આવતા નહોતા। એટલે આનાથી હું અનહેપી છું। જો અહીંયા કહે છે કે ભાઈ આઈ વુડ નોટ બી હેપી, મતલબ કે હું હેપી નથી। કાઇન્ડલી મેનેજ ટુ ગેટ રિપ્લેસ ઇટ, મતલબ કે તમે આને બદલાઈ આપો। સુનર એક્શન રિસ્પોન્સ ફ્રોમ યોર સાઇડ વિલ બી ગ્રેટર ફેવર ટુ મી, રિગાર્ડ્સ ભાવેશ દવે। આ તમારો એક પહેલો ઈમેલ થઈ ગયો। આટલી વસ્તુ તમે લખો એટલે તમારો એક ઈમેલ આખો કમ્પ્લીટ। ત્યાર પછી બીજો કયો ઈમેલ તમને પૂછાઈ શકે? તો કે ભાઈ રાઇટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ તુષાર દવે ફ્રોમ 103 શ્રીરંગ પાર્ક વિસનગર ટુ કોંગ્રેચ્યુલેટ એન્ડ વિશ ગુડ લક ટુ હિઝ ફ્રેન્ડ શ્રવણ who has got visa for Canada, મતલબ કે શ્રવણ નામનો એનો મિત્ર છે અને કેનેડા જવા માટેના વિઝા પ્રાપ્ત થયેલા છે, એને અભિનંદન આપતો ઈમેલ છે એ તમારે લખવાનો છે। અને અહીંયા માર્ચ 2020ની અંદર આ ઈમેલ પૂછાઈ ગયેલો છે। કોને મોકલવાનો છે? તો કે ભાઈ શ્રવણને, અને એનું મેલ આઈડી તમને અહીંયા આપેલું છે કે ભાઈ shravan@123.com આ એનું મેલ આઈડી છે। તો આમાં તમને એક વસ્તુ નથી આપેલી। કઈ વસ્તુ નથી આપેલી? તો કે ભાઈ ફ્રોમ નથી આપેલું। ફ્રોમની અંદર તમે લખી શકો કે ભાઈ તુષાર દવે 123@gmail.com કોઈ પણ મેલ આઈડી નાખો।
2 ની અંદર તો કે ભાઈ shravan@123.com. સબ્જેક્ટ તો કે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર વિઝા, મતલબ કે તને વિઝા પ્રાપ્ત થઈ એના માટે અભિનંદન આપવા માટે. શરૂઆત કરેલી છે કે ભાઈ હાઈ શ્રવણ, હાઉ લકી યુ આર, મતલબ કે તું કેટલો ભાગ્યશાળી છો. ઇટ સીમ્સ ધેટ યુ ડ્રીમ હેઝ કમ ટ્રુ, મતલબ કે તારું જે સપનું હતું એ સપનું સાકાર થઈ ગયું હોય એવું લાગે છે. ફોર લોંગ યુ વેર ડ્રીમિંગ ઓફ સ્ટડિંગ ઇન કેનેડા એન્ડ યુ હેવ ગોટ ઇટ, મતલબ કે તારું ઘણા સમયથી સપનું હતું કેનેડામાં જઈને ભણવાનું એ આજે પૂરું થઈ ગયું હોય એવું લાગે છે. આઈ નો ધેટ ઇટ મેક અ ગ્રેટ ડિફરન્સ સ્ટડી અબ્રોડ, especially in higher courses. You have been study enough, although in 12th you have got distinction and now you are looking forward to a degree course in pharma would be greatly regarding to you in future. મતલબ કે તે 12મા ધોરણની પરીક્ષા છે એ ડિસ્ટિંક્શન સાથે પાસ કરી અને તારે જે ડિગ્રી કોર્સમાં ફાર્મામાં એડમિશન લેવાનું હતું એ સપનું તારું ત્યાં જઈને પૂરું થશે. આ રીતે આખો એક મેલ તમને અહીંયા પૂછેલો છે. ત્યાર પછી ત્રીજા નંબરનો એક મેલ તમને આપેલો છે. યુ આર નીતિન રાજપુરા ફ્રોમ સ્વરાજ સોસાયટી ડભોઈ. યુ હેવ રિસીવ્ડ અ ડેમેજ પાર્સલ ઓફ સમ બુક્સ ધેટ યુ હેડ ઓર્ડર્ડ. ડ્રાફ્ટ ઇન ઈમેલ ટુ kaunidhi@gmail.co.in in about 100 વર્ડ, મતલબ કે ડેમેજ પાર્સલ રિસીવ થયું છે એના માટેની એક કમ્પ્લેન તમને પૂછેલી છે અને એમના માટેનો જવાબ પણ તમને અહીંયા આપેલો છે. જેવી રીતે ઓલામાં મોબાઈલ રિપ્લેસમેન્ટ માટેનો પૂછેલો હતો એવી ને એવી રીતે અહીંયા બુક રિપ્લેસ માટે, બુકની કમ્પ્લેન કરવા માટેનો પૂછેલો છે. શરૂઆત કરેલી છે કે ભાઈ ડિયર સર, આઈ હેવ બીન રેગ્યુલર કસ્ટમર ઓફ યોર બુક શોપ ફોર ધ લાસ્ટ 3 years, મતલબ કે હું તમારો છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર કસ્ટમર છું. એન્ડ સો ફાર યુ હેવ લેફ્ટ નો ચાન્સ ફોર મી ટુ કમ્પ્લેન, મતલબ કે 3 વર્ષમાં તમે મને એવો મોકો નથી આપ્યો ફરિયાદ કરવા માટેનો. પરંતુ વન્સ મોર આઈ ઓર્ડર ફોર 5 books હોપિંગ ધ યુઝ્યુઅલ બેસ્ટ સર્વિસ ફ્રોમ યોર સાઇડ, બટ અનફોર્ચ્યુનેટલી ધીસ ટાઈમ ધ પાર્સલ આઈ રિસીવ યસ્ટરડે વોઝ કમ્પ્લીટલી વેટ ફ્રોમ ઇનસાઇડ, મતલબ કે અત્યાર સુધી મેં જેટલા ઓર્ડર કર્યા એ બધા મને સફળતાપૂર્વક એમાં કોઈ ફરિયાદ નથી, પણ ભાગ્યથી અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યથી જે મને પાર્સલ ગઈકાલે મળ્યું એ થોડુંક ડેમેજ થયેલું હતું અને એમાં જે બુકો હતી એ બુકો પણ ડેમેજ થઈ ગયેલી, તેના પેજો છે વળાઈ શકે એવા નહોતા. તો એના માટેની એક આખી અહીંયા રિપ્લેસમેન્ટ માટેનું મેલ તમને પૂછેલો છે. એના પછી છે એ આપેલો છે 2 રૂમ એન્ડ અરેન્જ ઓફ સફારી, મતલબ કે વિઝિટ માટે ફરવા માટે જવાનું છે તો એમના માટે આખી જે ઓર્ડર માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમને પૂછાઈ શકે. એના પછી રિક્વેસ્ટ ટુ બુક 4 ટિકિટ ફોર યુ, મતલબ કે તમારે ટિકિટ છે એ બુક કરવા માટેનું પૂછાઈ શકે. એના માટેનો એક ઈમેલ આપેલો છે કે ભાઈ આઈ એમ હરિતા દેસાઈ, વી આર પ્લાનિંગ ટુ ગો મુંબઈ ઓન June 13, 2022. વી આર 4 in number and all elder ones. Please book our one-side travel for ticket in a luxury Volvo bus traveling for Mumbai between 8 to 9 pm. આ રીતની આખી એક ટિકિટ માટેની પૂછાઈ શકે. અને છેલ્લો તમને એક આપેલો છે એ છે રાઇટ એન ઈમેલ ટુ ધ મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનરને કમ્પ્લેન લખવાની છે. શેના વિશે લખવાની છે તો કે ભાઈ તમારા વિસ્તારનો જે રોડ એરિયા છે એના વિશે કમ્પ્લેન કરતો મેલ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો એનો જવાબ પણ તમને અહીંયા મેં આપેલો છે. 7મો એક આપેલો છે Rakesh purchased a phone online mobile delivery to him today but it does not work well, મતલબ કે જે રિપ્લેસમેન્ટ માટેનું હતું એવી નેવી એક પૂછાઈ શકે. માર્ચ 2023માં પૂછાયું હતું. રાઈટ, આટલા જે મેલ છે એ તમારા માટે કામના છે. હજી એક તમને કદાચ 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષા પૂરી થઈ છે, તમારે ચાલુ છે, મતલબ કે પૂરી થાય અને પછી રિઝલ્ટ આવ્યું તો અભિનંદન માટેનું એક પૂછાઈ શકે. તો એ એક ખાલી જોઈ લેજો, અહીંયા ટાઈપિંગમાં બાકી રહી ગયો હશે તો એ એક પણ આવી શકે. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.